જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આપણે થઈ જશે નાહી ધોઈને તૈયાર અને હવે આપણે શિકોતરમાના દર્શન કરી અને સીધું જવાનું છે નોકરીએ। તો પહેલાં તો આપણે દર્શન કરી લઈએ। જય શિકોતર। તો આપણે અગરબત્તી કરી માતાજીની અને પછી જઈએ નોકરી। મિત્રો આપણે આવી ગયા ફેક્ટરીથી ઘરે અને જોઈ લો બતાય બતાય હા જો બતાય બતાય। ખરેખર મિત્રો આવડો મોટો થયો હા પણ પડીકા ખાવાનું છોડતો નહીં, ઘરનું ખાવાનું ભાવતું નહીં વાને એટલે હે ને આના માટે કમેન્ટ કરી દેજો। આના માટે હે ને કમેન્ટ કરી દેજો। સ્કૂલે જઈને ટીંગુ ભેગો છે તો હે નતો છે ચમ ઉભરે આયો નહીં હોય હે નહીં આયો હોય હા તો હવે પડીકા ખાવાનું બંધ કરી દેજે નકર ને કોમેન્ટો આવશે। ના આવે હા બહુ નુકસાન થાય પડીકાથી ભાઈ નુકસાન વાળો પડીકું નહીં, બધા નુકસાન વાળા જ આવે। તો આપણે હવે ખાવાનું ખાવું છે તો ખાઈ લઈએ। તો મિત્રો આપણે જે વાત કરી હતી કાલે કે બિલાડી અમારા રોજ આરટીના ટાઈમે આવે છે અને આપણે રોજ એને દૂધ પાઈએ છીએ અને લગભગ અમારા ઘર સિવાય ચોય રહેતી નહીં જો નહીં પ્રિન્સ। અને આજ અમારા ઘેર વિવાઈજી હે ત્રણ બચ્ચે આ રહી જો બચ્ચા દેખાતો નહીં, 3 બચ્ચા હી, એક વ્હાઈટ ને 2 બ્લેક। ના નહીં લાવવા હાલ નહીં લાવવા કારણ કે હજી આજ જ વિયાણી એટલે વાશો ને બધું ખુલ્યું નહીં ખુલશે એટલે બતાવશ। હા એની વાશો ખુલશે એટલે આપણે ફરીથી બતાવશું તમને। હાલ તેવાનારો કમરો હાલ તો એના હાર્યું ઘર બનાવી આલ્યું કારણ કે ગમે તેના ઘેર બિલાડી વિયાય ને એક નસીબની વાત છે કે નસીબવાળાના ઘરે જ વિયાય બિલાડી। શું કેવું પ્રિન્સ બોલ। પણ એવો ટીંગુ આવશે કાલે આપણે કટમાં મેલી હતી બિલાડી દૂધ પાતે હા કાલના વ્લોગમાં જોઈ લેજો ના ટીંગુ અભર છે ને સમાચાર એટલે આવશે। એ 2 દિવસ આગળ એક આપણે રોણકીવાવનો વ્લોગ મેલ્યો એ પણ જોઈ લેજો ના જોયો તો બહુ મસ્ત વ્લોગ છે મજા ગુરુ પૂનમના દાડા। તો હવે ખાવા ખાઈ લઈએ। તો મિત્રો ખરેખર જે દાડા મારા નાઇટની નોકરી હોય ને એ જ દાડા વરસાદ આવે છે કારણ કે મેં આ બધું નોટિસ કર્યું કે જે દિવસ મારા નોકરી હોય એ જ દિવસે વરસાદ ફૂલ પટ્ટે હોય છે એટલે નોકરી જવામાં બહુ જ તકલીફ પડે હે। જોઈ લો ખાલી કેટલું અંધાર્યું અને થોડો ચાલુ થઈ ગયો વરસાદ જો ચારે આ બાજુ વધારે સિદ્ધપુર બાજુ ફૂલ પટ્ટે વરસાદ છે જોઈ લો અને લગભગ અબી હાલ જ આયા ભેગો છે વરસાદ અને આજ તો એવું લાગે કે ભૂક્કા કાઢી નાખશે વરસાદ જોઈ લો। અરે અમારા ગામ બાજુ એટલે વસાપુર આ બાજુ અને વાવાઝોડું અને વરસાદ બંને હંગાત છે જોઈ લો। આ બાજુ ચકલા અને સ્કૂલમાંથી બૂમ પડી, સ્કૂલમાંથી જોરદાર બૂમ પડી એટલે લગભગ સ્કૂલમાંથી બધાના છોકરાને છોડી મૂકશે અત્યારે અને કાલે રજા આપી છે બધી સ્કૂલોમાં જોઈ લો। પવન ચાલુ થઈ ગયો જોઈ લો અને વીજળી ચાલુ આ બાજુ જો પવન ફૂલ પટ્ટે ચાલુ હ અવાજ બરોબર આવશે નહીં જો ગાજવાનું બધું ચાલુ થઈ ગયું તો જોઈ લ્યો। ઓય ભાઈ હું લૂંટાઈ જાતું તું ખોટા પણ એમ એવું નહીં થયું હે રસ્તામાં ચાલુ થયો યાર ક્યારથી નતો જોઈ લ્યો ખાલી વાવાઝોડું વરસાદ જોઈ લ્યો। આ બાજુ કેમેરાનું રિઝલ્ટ બગડી ગયું આ બાજુ લીલાજી પુંજાજી હર્ષિત અને હર્ષિત તો હાલ ખરેખર એવું લાગે કે હર્ષિત જ વરસાદ લઈને આવ્યો વાયકણ આવ્યો અને તરત ચાલુ થયો તો આપણે નાહવાની ઈચ્છા છે તો નહીં લઈએ લીલાજી આવી જોડો જોઈ લો લીલાજી તો બોલો લીલાજી કેવી મજા આવી ખરેખર કઈના ગરમીના તપતા હતા અને વરસાદ બરોબર નો આવ્યો અવાજ તો મારો આવશે નહીં જોવે એવો પણ તોય આપણે બોલવાની કોશિશ કરીએ છીએ જોઈ લો પુંજાજી આવો
પુંજાજી આવડો એ પહેલા પહેલો જજો એ પહેલા પુંજાજી લાય પુંજાજી ઉઠાય લાય હવે લઈ જા પુંજાજી લઈ જા ઓ અમે પલળવાના તો છો જ તમે પલળવાના તો છો જ ખાલી કશું ઉડીને ના આવે ને તો સારું ઉપેર ભલો ભાઈ જો જોઈ લો ખાલી વરસાદ જો ફૂલ પટ્ટે અને ગાયો હડિયો તડી રેલ બનાવો રેલ મસ્ત લાગે તારામ બનાય જો કાટકો પડાય મજા આવી ગઈ નાવાની ખરેખર આ દો વાયથી પાણી જેવું જાય આ જોયા અંદર વળશે આ બાજુ તો ગાયો બધી હળીએ તડી મિત્રો જેવી આગાહી હતી ને એવો જ વરસાદ આવે હા લીલાજી લેતા તો આ બાજુ પુંજાજીના લીલાજીને બધા નાવા લાવી દીધા છે ખાલી કિરણભાઈ રહી જાય પહેલા ઓય કિરણભાઈ રહી જા કિરણભાઈ ખરેખર મજા આવી ગઈ નાવાની કેમેરા પર ફોટા પડ્યા દેખાતી નહીં ઝૂમિંગ કરે તો મિત્રો લગભગ અત્યારે રાતના વાગ્યા છે 10 ને 10 વાગે અત્યારે હે ને 3 આઈસર ગેસ પુરાવા આવ્યા જોઈ લો તો લગભગ આપણા પંપનું કામકાજ બધું પટી ગયું છે અને એટલે કે 50% કામ બધું પટી ગયું તો વાયકણ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો જય માતા.